ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 5 સુભાષિત વૈભવ સુભાષિતોની સમૃદ્ધિ પદ્ય વિભાગ બી પ્રશ્ન 1 પ્રદત્તાનામ પદ્યનામ અનુવાદ દોષમ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લેખન એટલે કે આપેલા શ્લોકના અનુવાદમાં ભૂલો સુધારીને અનુવાદ ફરીથી લખો. 1 ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમિદમ સર્વમ કીર્તિરેવહિ જીવતિ. અનુવાદ જોઈએ. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની પણ ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. ત્યાર પછી 2 લોભાત ક્રોધઃ પ્રભવતિ લોભાત કામઃ પ્રજાયતે લોભાન મોહશ્ચ નાશશ્ચ લોભઃ પાપસ્ય કારણમ. અનુવાદ જોઈએ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું કારણ છે. ત્યાર પછી પ્રશ્ન 2 મજુષાતઃ સમુચિત પદાની ચિત્વા અધોદત્તસ્ય પદ્યસ્ય અન્વયમ પૂરયિત્વા પદ્યમ પુનઃ લેખત. 1 માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વરઃ ધૈર્યમ લય સમર્થમ ચ ષડેતે પાઠકા ગુણાઃ. ઉત્તરમ માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદઃ સુસ્વરઃ ધૈર્યમ લય સમર્થમ ચ એતે ષટ્ પાઠકાઃ ગુણા સન્તિ. ત્યાર પછી 2 ગાવો ગંધેન પશ્યન્તિ વેદેહ પશ્યન્તિ બ્રાહ્મણાઃ ચારેહ પશ્યન્તિ રાજાનશ્ચુ ઘર્યા મિત્રે જનાઃ. ઉત્તરમ ગાવઃ ગંધેન પશ્યન્તિ બ્રાહ્મણાઃ વૈદે પશ્યન્તિ રાજાનઃ ચારે પશ્યન્તિ ઇતરે જનાઃ ચક્ષુભર્યામ પશ્યન્તિ. ત્યાર પછી પ્રશ્ન 3 અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્યઃ ચિત્વા સંસ્કૃતે લેખત. 1 ચલાચલે જગતિ કા જીવતી જવાબ છે બી કીર્તિઃ. 2 દુર્જનસ્ય વિષમ કુત્ર અસ્તિ જવાબ છે સી સર્વાંગે. 3 ક્ષુધિતાય કિમ દેયમ જવાબ છે બી ભોજનમ. 4 કામઃ કસ્માત પ્રજાયતે જવાબ છે એ લોભાત. 5 કસ્મે પાનીયમ દેયમ જવાબ છે સી પીપાસિતાય કૌંસમાં તૃષિતાય. 6 જડાય કિમ દેયમ જવાબ છે એ જ્ઞાનમ. 7 કે ધનમ ઇચ્છન્તિ જવાબ છે બી પાર્થિવાહ. ત્યાર પછી પ્રશ્ન 4 અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી માતૃભાષાયામ લેખત. 1 કવિ બાંધવ કોને માને છે? ઉત્તર કવિના મતે જે વ્યક્તિ ઉત્સવના સમયે સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. ત્યાર પછી પ્રશ્ન 2 પાઠકના કેટલા ગુણ છે? ક્યાં ક્યાં? ઉત્તર પાઠકના 6 ગુણ છે. 1 મધુરતા, 2 અક્ષરોની અભિવ્યક્તિ, 3 પદોનો છેદ, 4 સારો સ્વર, 5 ધીરજ અને 6 લય. ત્યાર પછી પ્રશ્ન 3 દરિદ્રાય ધનમ દેયમ શ્લોકમાં કોને શું શું આપવામાં આવ્યું છે? ઉત્તર આ શ્લોકમાં ગરીબને ધન, અજ્ઞાનીને જ્ઞાન, તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવાનું કહ્યું છે. ત્યાર પછી પ્રશ્ન 5 શ્લોક પૂર્તિમ કુરુત. 1 દરિદ્રાય ધનમ ખાલી જગ્યા ચ ભોજનમ. ઉત્તરમ દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ ચ ભોજનમ. ત્યાર પછી 2 ચલમ વિતમ ખાલી જગ્યા હિ જીવતી. ઉત્તરમ ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમિદમ સર્વમ કીર્તિરેવહિ જીવતી. ત્યાર પછી વિભાગ ડી અધોદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સૂચનાનુસારેણ લેખત. એટલે કે આપેલા પ્રશ્નોના જવાબ સૂચના પ્રમાણે લખો. પ્રશ્ન 1 અધોદત્તાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત. એટલે કે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1 ચલમ જેનો સમાનાર્થી શબ્દ છે ચંચલમ. 2 દરિદ્રઃ દીનઃ. 3 વૃશ્ચિકઃ દ્રુણઃ. 4 વ્યસનમ વિપત્તિઃ. 5 ચક્ષુઃ નયનઃ. 6 ગાવઃ ધેનવઃ. ત્યાર પછી પ્રશ્ન 2 અધોદત્તાનામ સંસ્કૃત શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત. એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1 ચલમ અચલમ. 2 માધુર્યમ કટુતા. 3 યૌવનમ વાર્ધક્યમ.
4 સાધવઃ દુર્જનાઃ। ત્યાર પછી પ્રશ્ન 3 અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દોચિત્વા લેખત, એટલે કે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો। 1 ચિત્તમ પાર્થિવઃ ગાવઃ, જેમાંથી પાર્થિવઃ એ પુલ્લિંગ શબ્દ છે। 2 કારણમ તક્ષકઃ પાનીયમ, જવાબ છે તક્ષકઃ। 3 ભોજનમ વિષમ સાધુઃ, જવાબ છે સાધુઃ। 4 ચિત્તમ ચારઃ ક્ષુધિતા, જવાબ છે ચારઃ। ત્યાર પછી પ્રશ્ન 4 અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ પ્રથમ વિભક્તેઃ બહુવચનસ્ય રૂપમ ચિત્વા લેખત, એટલે કે આપેલા નામ રૂપોમાંથી પ્રથમ વિભક્તિનું બહુવચનનું રૂપ શોધીને લખો। 1 ગુણઃ ગુણો ગુણાઃ, જવાબ છે ગુણાઃ। 2 સાધો સાધુ સાધવઃ, જવાબ છે સાધવઃ। 3 જનઃ જનાય જનાઃ, જવાબ છે જનાઃ। 4 મક્ષિકા મક્ષિકાઃ મક્ષિકામ, જવાબ છે મક્ષિકાઃ। 5 અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ દ્વિતીય વિભક્તે એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત, એટલે કે નીચે આપેલા નામ રૂપોમાંથી દ્વિતીય વિભક્તિનું એકવચનનું રૂપ શોધીને લખો। 1 ધૈર્યમ ધૈર્યાન ધૈર્યસ્ય, જવાબ છે ધૈર્યમ। 2 ચલમ ચલેન ચલાય, જવાબ છે ચલમ। 3 ધનાનામ ધનાય ધનમ, જવાબ છે ધનમ। 4 ભોજનમ ભોજનેભ્યઃ ભોજનેષુ, જવાબ છે ભોજનમ। ત્યાર પછી પ્રશ્ન 6 અધોદત્તાનામ સામાસિક પદાનામ સમાસ પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લેખત, એટલે કે નીચે આપેલા સમાસિક પદોના સમાસ પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। 1 ચલાચલમ સમાહાર દ્વંદ્વઃ। 2 શત્રુ વિપ્લવે ષષ્ઠી તત્પુરુષઃ। 3 સર્વાંગી કર્મધારયઃ। ત્યાર પછી વિભાગ ઈ અધોદત્તયોઃ સુભાષિતયોઃ માતૃભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરુત, નીચે આપેલા સુભાષિતોનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર લખો। 1 ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમિદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી। અનુવાદ ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની પણ ચંચળ છે, આ બધું જ આવજા કરનારું એટલે કે ચંચળ છે, માત્ર કીર્તિ જ જીવે છે। અર્થ વિસ્તાર આ સુભાષિતમાં કીર્તિને જ મહત્વની ગણે છે। જે માણસે સુકર્મો કરી દાન પુણ્ય કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે, અમરત્વ પામે છે। કવિ જણાવે છે કે ધન મન જીવન અને યૌવન ચંચળ અસ્થિર છે, એટલે તે બધાનું કોઈ મહત્વ નથી। ધનવાન માણસ પણ ક્યારે નિર્ધન બની જાય તે કહી શકાતું નથી। માનવીનું મન પણ ક્યારેક કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી। તે જ રીતે જુવાની પણ હંમેશા રહેતી નથી। શૈશવ યૌવન અને ત્યારબાદ ઘડપણનો તબક્કો આવે જ છે, તેમજ જીવન પણ સ્થાયી નથી। જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે। તેથી મનુષ્ય પોતાના સદકાર્યો વડે કીર્તિ યશ મેળવવાનો પ્રયાસ કરવો એ જ ઉત્તમ છે। કેમ કે યથાર્થ કહેવાયું છે કે નામ રહંતા ઠાકરા નાણા નવ રહંત કીર્તિ કેરા કોટડા પાડિયા નવ પડંત। બોધ માણસે ધન મન જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા સત્કર્મો કરવા જોઈએ। ત્યાર પછી શ્લોક 2 ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ ચ બાંધવઃ। અનુવાદ જે ઉત્સવમાં સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો રહે છે તે જ સાચો બાંધવ કે સગો છે। અર્થ વિસ્તાર આ શ્લોકમાં સાચા મિત્ર કે સગાની વ્યાખ્યા આપવામાં આવી છે। સાચો બાંધવ એ છે જે ફક્ત સુખના સમયે જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે ખાસ કરીને દુઃખ અને મુશ્કેલીના સમયે આપણી પડખે ઊભો રહે છે। ભલે તે આનંદનો ઉત્સવ હોય કે સંકટનો સમય હોય, દુકાળ જેવી ભયાનક પરિસ્થિતિ હોય કે શત્રુઓનો ભય હોય, રાજદરબાર જેવી ગંભીર જગ્યા હોય કે સ્મશાન જેવો શોકનો પ્રસંગ હોય, જે વ્યક્તિ આ બધી પરિસ્થિતિઓમાં આપણો સાથ છોડતો નથી તે જ ખરા અર્થમાં આપણો બાંધવ કહેવાય છે।